ખરો છે બેના, જેટલા કોન્ફિડન્સથી બોલતો તો આપણી હોમ, એનો કોન્ફિડન્સ જોઈને મને એવું લાગે છે બેના કે પાક્કું એ ઓલી ગીતાડી હાથે લગ્ન કરી લેશે ને આપણી હોમ જીતી જશે બેના. ભઈલા, આ રમતમાં બાજીગર આપણે છીએ, એટલે આ રીતે હાર માનવાને બદલે કોઈ આઈડિયા વિચાર. આઈડિયા તો હું બેના, આ મર્ડરના બધા આઈડિયા બહુ સિમ્પલ હોય છે, પણ જલ્દી મગજમાં નહીં આવતા. કોઈ આઈડિયા સૂજો કે નહીં? આઈડિયા નહીં આવ્યો, પણ આઈડિયા આવશે એવો કોન્ફિડન્સ આવ્યો એટલે ચપટી વગાડી. જી, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. આજે અહીં એક જ્યોતિષી આવ્યા હતા. એમણે શું કહ્યું ખબર છે? આપણી ગીતાને જીવનું જોખમ છે. એમની વાતો પરથી એવું લાગતું હતું કે જાણે ગીતા પર બહુ મોટું સંકટ છે. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. અરે પાગલ, આ જ્યોતિષીઓને તો પોતાના જ ભવિષ્યની ખબર નથી હોતી. એ લોકોને પૈસા આપો એટલે મોઢામાં જે આવે બકવાસ કર્યા કરે. નાજી, એ ખોટું બોલે એવા નહોતા લાગતા. એ સાચું બોલતા હતા. હું તો બહુ જ ડરી ગઈ. એમણે તો બે વાર જોયું અને બંને વખત ગીતાના માથે સંકટ છે એવું જ એમણે કહ્યું. સુશીલા, ગીતા પર હવે કોઈ સંકટ નહીં આવે, બધું સારું જ થશે. ગીતા અને મનમોહનના લગ્નમાં હવે જો કોઈ સંકટ ઊભું કરશે ને તો હું એના માટે સંકટ બની જઈશ. જી, આ શું? તમે વાતની ગંભીરતા નથી સમજતા. મારા તો હાથ પગ ધ્રુજી રહ્યા છે. ભગવાનને ઘણી વાર પ્રાર્થના કરી ચૂકી છું. સુશીલા, તું આવી રીતે ડરીને દોરડાને સાપ સમજી લે છે દર વખતે. કઈ જ નહીં થાય, તું જરા શાંતિ રાખ. આ બીપી વૈષ્ણવ બેઠો છે ને, છોડ ને યાર. સૂતા પહેલા મારી સ્વીટ હાર્ટને ગુડ નાઇટ કહી દઉં એવું વિચાર્યું, પણ એ તો ક્યાંય દેખાતી નથી. ગીતા સામે જ રહેતી હોય તો ફોન કરીને ગુડ નાઇટ કેમ કહું હું? જરાય નહીં. હા, જે કહીશ એ ફેસ ટુ ફેસ કહીશ, પણ કરું શું હું? એ ક્યાંય દેખાતી જ નથી ને. હેલો, આ ભ્રમ નથી. હું ખરેખર અહીં ઊભી છું. આ તો ભ્રમ છે મારો. કમ ઓન વિજય, હું ખરેખર આવી છું વિજય. ના ગીતા, આ ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે. એ શું થઈ ગયું છે તને? હું સામે જ ઊભી છું તોય ભ્રમ છે કરે છે તું. હું અહીં કેમ આવી છું પહેલા એ તો પૂછ. કેમ આવું બોલે છે? તારા ખોળામાં માથું મૂકીને સુડાવા આવી છું ને. ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને એ જ નથી ખબર. છી, તું આવી વાતો કેમ કરે છે ગીતા? હા વિજય, મારો જીવ જોખમમાં છે એવું એક જ્યોતિષીએ મમ્મીને કીધું. વિજય, તું આ રીતે હસે કેમ છે? તો બીજું શું કરું ગીતા? કેમ કે તારા જીવની જવાબદારી મારી છે ને. એ
તને સિરિયસલી કહી રહી છું. તું મારી વાત સાંભળવાનો છે કે નહીં? મમ્મી આ વાત પપ્પાને કહેતી વખતે રડી રહી હતી વિજય. મારો જીવ જોખમમાં છે વિજય. એવું કંઈ જ નહીં થાય. તારા પર જે સંકટ છે એ તો જંગલમાં જ ટળી ગયું. અત્યારે તો તારો પતિ તારી સાથે જ છે. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. ખબર નહીં વિજય, જ્યારે પપ્પાએ મારા લગ્ન અચાનક મનમોહન સાથે કરવાનું નક્કી કરી નાખ્યું હતું ને, તો મને મરી જવાનું મન થઈ ગયું હતું. પણ તું ફરીથી અહીંયા આવ્યો. આપણે બંને એક થઈને જ રહીશું એ વાત શક્ય છે એવો તે મને વિશ્વાસ અપાવ્યો. હવે મારી જીવવાની ઈચ્છા વધી ગઈ છે વિજય, અને તારા વિના આ જિંદગી જીવવાનો કોઈ જ મતલબ નથી વિજય. ગીતા, હું તને કંઈ જ નહીં થવા દઉં. જો તારા જીવના દુશ્મન ભગવાન પણ હશે ને, તો હું એમની સામે લડી લઈશ. ગમે તેની વાતો પર વિશ્વાસ કરી લે છે. નવરી છે આવ. એ મંત્રીના દીકરા, આટલી રાત્રે ટેરેસ પર ઢીંચવા બેઠો છે? એવું કંઈ નથી અંકલ, બસ અહીં ઊભો રહીને તાજી હવા લઈ રહ્યો છું. આહાહાહા. તું પાછો શાંતિથી ઊભો રહેવો ખરો ને બહુ. ત્યાં ઊભો ઊભો કંઈક પ્લાન કરતો હોઈશ તું પાક્કું. અરે એવું કંઈ નથી અંકલ. આ ઊભો રહે ત્યાં. મારી દીકરી ઘરમાં છે કે નહીં એ પહેલા જોઈ લઉં, પછી તારો વારો કાઢું. બરે એ ગીતા, હે ભગવાન, હવે હું શું કરું વિજય? હું ઘરમાં નથી એ વાત પપ્પાને ખબર પડી તો બધું પૂરું વિજય. મારું તો આવી જ બનશે. છે, મારે અહીં આવવાની જ જરૂર નહોતી. તો પછી તું કેમ આવી ગીતા? ઘરમાં રહીને તારો ચહેરો મને દેખાડી દેવો તો ને. તને બહુ જ મારીશ વિજય. મારા જીવને જોખમ છે એ વાત કહેવા મારે અહીં આવવું પડ્યું. આ વાત તું ફોન પર પણ કહી શકતી હતી ને ગીતા. જો હું આજે રાત્રે જ મરી ગઈ હોત તો? છેલ્લી વાર તને ન મળત તો બહુ જ દુઃખ થાત. એટલે આવી. એવું કંઈ નહીં થાય. પપ્પાજીથી બચવું કેવી રીતે એ વિચાર. એ જ તો મને નથી સમજાતું વિજય. જરાય ચિંતા ના કરીશ. હમણાં ઘરે જા. જા ને. ગીતા, ગીતા, શું થયું જી? ક્યાં ગઈ છે ગીતા? એના રૂમમાં છે. રૂમમાં છે? હશે તો સારું, પણ હું જોયા પછી જ માનીશ, કારણ કે એકવાર હું સરસ મજાનો દગો ખાઈ ચૂક્યો છું.